તુરિયાનું ટ્રેડિશનલ શાક જો વિડીયોમાં બતાવેલા સ્પેશિયલ મસાલા અને ગ્રેવી સાથે બનાવીશું તો અઠવાડિયામાં 2 વાર તો ઘરે બનશે જ. વિડીયોમાં પરફેક્ટ માપ પણ બતાવ્યું છે જેથી બનાવવામાં એકદમ આસાની રહે. વિડીયો પસંદ આવે તો લાઈક આપી રૂપલ્સ ટેસ્ટી ટ્રીટ્સને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઇટિંગ. સૌથી પહેલા આપણે 600 ગ્રામ જેટલા તુરિયા લીધા છે. ફ્રેન્ડ્સ, તુરિયાનું શાક બનાવતી વખતે તુરિયા હંમેશા ફ્રેશ હોય તે દિવસે બનાવશે તો શાક બેસ્ટ બનશે. આ તુરિયાને મેં પહેલા સરખી રીતે ધોઈ લીધા છે. હવે તેનો ઉપરનો ભાગ અને નીચેનો ભાગ કાઢી લેવાનો છે. અને બહુ લાંબુ છે તો આપણને છાલ કાઢતા ફાવે તેની માટે આપણે ટુકડા કરી દઈએ. આપણે તુરિયાની જે આવી કડક અને જાડી છાલ છે ને તેને કાઢવાની છે. થોડી છાલ રહેવા દેવાની જેથી શાક બનતી વખતે બિલકુલ ગળી ના જાય. તમને આનાથી ના ફાવે તો તમે પીલરથી પણ કાઢી શકો છો. હવે છાલ કાઢ્યા પછી આપણે તુરિયાને પહેલા એકવાર ધોઈ લઈએ. ફ્રેન્ડ્સ, તુરિયા ઘણીવાર ખૂબ કડવા નીકળે છે તો શાક બન્યા પછી આપણે શાકને ફેંકી ના દેવું પડે અને ખાઈ જ ના શકીએ તેવું ના થાય તેની માટે આપણે તુરિયાને પહેલા ચાખી લેવાના. બધા તુરિયામાંથી આવી રીતે થોડો થોડો ભાગ લઈ ચાખી લેવાનો અને જે તુરિયું કડવું હોય તેને સાઈડમાં કાઢી લેવાનું. તુરિયાને આપણે સમારી લઈએ. વચ્ચેથી 2 ભાગ કરીએ, બીજી 2 લાઈન કરી અને તુરિયાને આપણે થોડા મોટી સાઈઝમાં સમારવાના. કેમ કે ફ્રેન્ડ, શાક બનતી વખતે તે ગળી જ જશે તો અત્યારે થોડા મોટા સમાર્યા છે. હવે આપણે લસણની એકદમ સરસ કાઠિયાવાડી ચટણી બનાવીએ. જો તમે લસણ નથી ખાતા તો તમે સ્કીપ કરી શકો છો. અત્યારે 5 કળી જેટલું લસણ અને 1 ઇંચ આદુનો ટુકડો લીધો છે જેને આપણે સમારી લઈએ. આની પેસ્ટ આપણે આવી રીતે ખાંડીને જ કરશું, આપણે મિક્સરમાં નહીં બનાવીએ. ફ્રેશ વાટેલું લસણ હોય ને ફ્રેન્ડ્સ, તેની ચટણી એકદમ સરસ લાગશે. 1 ચમચી જેટલું લાલ મરચું લઈએ છે. 1 ચમચી જેટલું ધાણા જીરું લઈએ. 1/4 ચમચી જેટલો અજમો એડ કરીએ. 1/4 ચમચી જેટલું મીઠું એડ કરીએ. આને આપણે વાટી લઈએ. આપણી લસણની ચટણી બનીને રેડી છે. હવે એક મસાલો તૈયાર કરીએ. 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું લીધું છે. 1 ચમચી જેટલું ધાણા જીરું લઈએ. 2 પિંચ જેટલી હળદર લઈએ. 1/4 ચમચી જેટલું મીઠું એડ કરીએ અને 1 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરીએ. બધું સરખું મિક્સ કરીએ. ફ્રેન્ડ્સ, ચણાનો લોટ અત્યારે આપણે કાચો જ લીધો છે, શેકેલો નથી લીધો. હું તમને તેનું રીઝન પણ બતાવીશ પાછળથી. આ બધો મસાલો સરખો મિક્સ થયા પછી 1/4 કપ જેટલું પાણી એડ કરીએ અને તેની એક પેસ્ટ બનાવીએ. આવું કરવાથી ફ્રેન્ડ, શાકમાં જ્યારે મસાલા સાતળીએ ને ત્યારે તેનો કલર પણ સરસ આવે શાકનો અને મસાલા બિલકુલ બળે પણ નહીં. જે બિગિનર્સ હોય ને તેની માટે તો આ બેસ્ટ વસ્તુ છે. હવે એકદમ મસ્ત શાકનો વઘાર કરીએ. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી અને નોનસ્ટિક પેન લીધું છે. 3 TBSP જેટલું તેલ લઈએ છીએ. ફ્રેન્ડ્સ, આ શાક પાણી વગર જ બને છે તો આમાં તેલનું પ્રમાણ થોડું પ્લસ રાખવાનું જેથી શાક એકદમ સરસ લસલસતું બને. 1/4 ચમચી જેટલી રાઈ એડ કરીએ. 1/4 ચમચી જેટલો અજમો એડ કરીએ. અજમાથી પાચન એકદમ સરળ થશે. રાઈ થોડી થાય પછી 8-10 દાણા મેથી એડ કરીએ. સૂકી મેથી છે, આનો સ્વાદ પણ સરસ લાગશે અને પચવામાં પણ શાક સરળ બનશે. હવે રાઈ આપણી સરસ ફૂટી રહી છે પછી 1 સૂકું મરચું એડ કરીએ. 2 પિંચ જેટલી હિંગ એડ કરીએ અને આપણે જે મસાલાની પેસ્ટ બનાવી તે એડ કરી દઈએ. ફ્રેન્ડ, હવે તમને ખ્યાલ આવ્યો કે આપણે ચણાનો લોટ કાચો કેમ લીધો તો? કેમ કે આપણે તેને તેલમાં સાતળવાનો જ હતો, જેથી તેલમાં સાતળે ને તેની કચાશ બિલકુલ દૂર થઈ જશે. બાઉલમાં 1 ચમચી જેટલું પાણી એડ કરી અને મસાલો બધો લઈ લઈએ. અને જે લસણની પેસ્ટ બનાવી તે પણ એડ કરી દઈએ જેથી તે પણ સરસ સતળાય અને કચાશ દૂર થઈ જાય. ગેસની ફ્લેમ એકદમ ફ્રેન્ડ સ્લો રાખવાની છે અને હજુ બીજું 2 ચમચી જેટલું પાણી એડ કરીએ જેથી મસાલા બળી ના જાય અને લસણની કચાશ બિલકુલ ના રહે. હવે આને આપણે થોડું તેલ છૂટે ત્યાં સુધી થવા દઈએ. વાવ ફ્રેન્ડ્સ, અત્યારે રસોડામાં તો એટલી મસ્ત સુગંધ આવી છે. આ શાક ઢીલી ઢીલી ખીચડી, પરોઠા, ભાખરી બધા સાથે બેસ્ટ લાગે છે ફ્રેન્ડ્સ. અને આ બધી વસ્તુ મેં ચેનલમાં બતાવેલી છે તો તમે તમારા ઘરે એકદમ આસાનીથી વિડીયો જોઈને બનાવી શકો છો. તમે જોઈ શકો છો અત્યારે તેલ સરસ છૂટું પડી ગયું છે. 2 ટમેટાને સમારીને એડ કરીએ. છાલ મેં કાઢી લીધી છે જેથી સરસ સરળતાથી ચડી જાય. ફ્રેન્ડ્સ, આ શાક તમે બનાવશો ને તો તુરિયાનું શાક અઠવાડિયામાં 2 વાર લોકો માંગીને ખાશે. એટલું મસ્ત બનશે.
કેમ કે ફ્રેન્ડ્સ ગ્રેવી જેટલી ટેસ્ટી છે. બાજરીના રોટલા સાથે તો એકદમ બેસ્ટ લાગશે આ શાક. હવે ટમેટા થોડા સોફ્ટ થાય ત્યાં સુધી થવા દઈએ. ગ્રેવી એકદમ મસ્ત પ્રિપેર થઈ ગઈ છે, તેલ પણ છૂટું પડી ગયું છે. હવે આપણે તુરિયા એડ કરીએ. અત્યારે તુરિયા જે દેખાય છે ને ફ્રેન્ડ્સ, તેનાથી ચડ્યા પછી અડધા થઈ જશે. સરખી રીતે ગ્રેવી સાથે તેને મિક્સ કરી દઈએ. આ શાક આપણે બિલકુલ પાણી વગર ફ્રેન્ડ્સ બનાવી છે, કેમ કે તુરિયા છે તે પાણીવાળું શાક છે. શાક જેમ ચડશે ને તેમ પાણી તુરિયા છોડશે અને તે પાણીમાં જ શાક આપણું ચડી જશે. ઇન કેસ જો ના ચડ્યું તો જ આપણે 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરીશું. અને ફ્રેન્ડ, શાકને ક્યાં સુધી ચેડવવાનું તે પણ હું તમને બતાવીશ, તો તમે વિડીયો લાસ્ટ સુધી જોજો, જેથી તમારા ઘરે પણ પરફેક્ટ શાક બને. આપણા તુરિયા સરસ ગ્રેવી સાથે મિક્સ થઈ ગયા છે. હવે ઢાંકીને 5 મિનિટ ચડવા દઈએ. હવે 2-3 મિનિટ થઈ છે ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો તુરિયા ધીરે ધીરે પાણી છોડે છે. કેટલો બધો રસાનું પ્રમાણ થઈ ગયું છે. અને આપણે હલાવી દેવાનું, કેમ કે ચણાનો લોટ છે, જો ના હલાવીએ ને તો ઘણીવાર નીચે બેસી જાય. ફરીથી ઢાંકીને 2-4 મિનિટ થવા દઈએ. 2-3 મિનિટ પછી ફરીથી આપણે હલાવીએ. જુઓ ફ્રેન્ડ્સ, તુરિયાએ કેટલું બધું પાણી છોડ્યું છે. જ્યારે તાજા તુરિયા હશે ને તો એકદમ સરસ રસેદાર બનશે. અને તમે જુઓ, પહેલા જે તુરિયા આપણે નાખ્યા ત્યારથી ક્વોન્ટિટી હવે ઘણી બધી ઓછી થઈ ગઈ છે અને તુરિયા પણ સોફ્ટ થતા જાય છે. હવે ફ્રેન્ડ્સ, ખબર કેવી રીતે પડશે કે આપણા તુરિયા ચડી ગયા? 5-1 મિનિટ થાય પછી આપણે આવી રીતે ચપ્પુથી જોવાનું. તમે જુઓ, છાલનો ભાગ કડક છે, વચ્ચેથી જોશો ને તો સોફ્ટ જ હશે. તમારે છાલના ગ્રીન ભાગથી જોવાનું. તમે જુઓ, આવી રીતે કટ કરો ને તો હજી થોડી છાલ કડક છે, તો આપણે આને થવા દેવા પડશે. ટોટલ લગભગ 10 મિનિટમાં આપણું શાક તૈયાર થશે. હવે લગભગ 10 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. આપણે જોઈ શકીએ છીએ રસો પણ સરસ ઘટ થઈ ગયો છે અને આપણા જે તુરિયા છે તે પણ એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે. હવે તમારે જેની સાથે જમવું છે તે પ્રમાણે રસો રાખવાનો. જો તમારે એક રસાવાળું શાક જોતું હોય તો અત્યારે પરફેક્ટ છે, પણ જો તમારે ડ્રાય શાક જોઈએ છે તો હજુ થોડી વાર રસો આપણે બળવા દેવાનો. પણ આપણે ચણાનો લોટ નાખ્યો છે ફ્રેન્ડ્સ, તો શાક થોડી વાર રહેશે ને તો તેમ પણ ઘટ થઈ જ જવાનું છે. તો અત્યારે આ પરફેક્ટ છે. લાસ્ટમાં આપણે કોથમીર એડ કરીએ. અન્નપૂર્ણામાની કૃપાથી એકદમ બેસ્ટ શાક બનીને રેડી છે.